અત્યારે બેસી ગયા છીએ આપણે રિવ્યૂ માટે. પહેલાં તો વોઇસ ક્લિપ છે. થેન્ક યુ પાયલ દીદી, તમારું અથાણું અમને મળી ગયું છે અને અમને ટેસ્ટ બહુ જ સારો લાગ્યો. મારા હસબન્ડને પણ બહુ જ ભાવ્યો ને પાછો અમારે રિપીટ ઓર્ડર કરવો છે. શ્યોર શ્યોર. હે દી, તમારો શાકનો મસાલો બહુ જ સરસ છે ટેસ્ટમાં, અને વાડીમાં શાક બનતું હોય એવો ટેસ્ટ છે. થેન્ક યુ. એ તો બધાને ખબર જ છે કે વરા જેવું જ શાક લાગવાનું છે ખાસો એટલે. દીદી પાર્સલ મળી ગયું હો, બધું આઈટમ જબરદસ્ત છે. થેન્ક યુ. ત્યાર પછી વોઇસ ક્લિપ છે. પાયલબેન, બહુ સરસ લાગ્યું. દક્ષાબેનને થેન્ક યુ કહેજો. ને મારે આવતે મહિને જુલાઈ 9 પાછું જોઈતું છે તો તમે બનાવી આપશો. મારે USA લઈ જવાનું છે ને કેટલા મહિના બહાર રહે તે જરાક જણાવશો. ચોક્કસ તમને મળી જશે. એની ટાઈમ બધાને ફરસાણ મળી જ રહેવાનું છે. પાર્સલ મળી ગયું. ખજૂર પાકનો ટેસ્ટ બહુ જ મસ્ત છે. ઘરમાં બધાને પણ બહુ ભાવ્યો. પેકિંગ બહુ જ મસ્ત છે. થેન્ક યુ. આપણા સ્વીટમાં, ફરસાણમાં, અથાણામાં કાંઈ જ નહીં કહેવું પડે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. ઘરે જન્મ થયો. સાચી વાત છે. કેટલી લકી છે. કેટલા આપણે ભાગશાળી જીવ હોય ને એ જ હારા ઘેરે સત્સંગી કે ભગવાન ઓળખાય ને ત્યાં આવે. અને સત્સંગી ઘર અત્યારે બધા એમ જ કહે કે સત્સંગી ઘર નથી મળતું કોઈને. ઘણા પુણ્ય કર્યા હોય ને ત્યારે મળે. જન્મ થઈ મળે. સાચી વાત છે. ઓછા પુણ્ય ન મળે. ઓછા પુણ્ય ન મળે. ઓછી છે તે બહુ સારું કહેવાય. સાચી વાત છે. અમે આવીએ પણ એના ટાઈમે ઉઠીને રેમાં કરે, ખાઈ પીને રેમાં કરે. નથી અત્યારે. એની યાર કોઈક વાતો કરવા જોઈએ અમારે. અમારે આરોહી ના હાથ અમારે બીજા જેવડા છે. તમારે આરોહી ને જોઈએ ખોળામાં, એટલે મેં કીધી રે છે ખોળામાં. એ હારું. ફાઇનલી બા પાસે તેને મજા જ આવી ગઈ છે. ઘડીક ખોળામાં, ઘડીક આગળ ને ઘડીક ઊંધું પડે. અને કામમાં દીકો ઊંધું પડવું તેને બહુ ગમે, કારણ કે લાગ થાય ને મમ્મી પગેથી તો બેન આગળ આવે. એ દ્વિજ ફુવા કેમ ગયા? કેમ ગયા? તારે કેવાય નહીં મને લેતા જાવ ભેગી. હે દીકુ, પછી તો વાહે થાય મમ્મી સમજની શિક્ષા ગમે એ આવશે ને મને લેતા જાવ, મને લેતા જાવ. હે દીકુ, પછી કોઈને ભાડે નહીં મૂકે. મને લેતા જાવ, મને ભેગી લેતા જાવ. તો અત્યારે જો ઈ મસ્ત રમે છે. સારું છે અત્યારે રમે જ ને, તો મને મમ્મી બપોર નીંદર થઈ જાય ને તો કાંઈક મજા આવે. મારી નીંદર થઈ જાય એટલે બેનને બપોર સુરાવી જ દેવાના છે મસ્ત. તો અત્યારે દીદી ને જીજુ ને વિશાલ ને બધા સાથે જ છે, એક સાથે જ બપોરા કરવા આવશે. બધી રસોઈ પાણી મસ્ત થઈ ગઈ છે. ચોળીનું શાક, ભાત, દાળ અને હવે રોટલી બાકી છે. લોટે વંજન કમ્પ્લીટ છે. હવે રોટલી મેં કોઈ ઘડીક વાર બેસીને એડિટિંગ કરીને પછી રોટલી વોટલી કરીએ. ત્યાં એ લોકોને જમવા આવતા જ મને કલાક વહી જાય, 12:30 પોણા 1 જેવું થઈ જાય. ફરફર તળ નાખીએ થોડીક, એટલે એ બધું આપણું છે તો તળીએ ને એમ. ફરફર ને બધું મસ્ત બપોરે રેડી કરીને પછી જમાવટ થઈ જાય. આમ જો આ હા અહીંયા બગાસા આવવાનું ચાલુ થયા છે ધીમા ધીમા. એમાં દીકો કેવા પાટા મારીને આગળ આવે. જો એ તમે મેં કીધું ત્યાં એ પગ ભરાવીને આગળ જાય મેડમ. ક્યાં જાવું છે હવે મમ્મી? હજી 1 મહિનાની થાય ને તો પછી આ રેડી ન મૂકે આવી રીતે. ફરે તો એટલે બેડ ઉપર મૂકવી ને તો એ મારે વચ્ચે મૂકીને જવી પડે, નકર તો મેડમ તો ક્યાંય પૂગે. એ દીકો ઊંધી પડવા શીખશે. હે કાનું? હા હા, તારે બીજે રમત ને ત્યાં આપણે આપણું કામ પતાવી દઈએ. ફાઇનલી અત્યારે મેનુ તમે જોઈ શકો છો. મસ્ત જોળી બટેકાનું શાક, દાળ, કેરડા, ગરમર, ગુંદા, ભાત ને રોટલી. દીધી કે ઘટે એવું નથી લાગતું ને? બટેકાનું શાક બનાવ્યું. બટેકાનું શાક પહેલા તો બીજું શાક બની ગયું છે. ચોળેનું શાક. બની ગયું. હા, અથાણા બે છે ને પછી થાળી છાશ ઘટે દીદી. છાશ ઘટે ભગવાનને, એટલે ઈ પછી અલગથી મૂકી દેશું. પેલા થાળ ધર દે મસ્ત.
તો અત્યારે જો રોટલીઓ બનવા માંડી છે, બસ હવે થોડીક જ બાકી છે, 5-6 જેવી જ છે. ચાલો ફટાફટ રોટલી કરી લઈએ, પછી મસ્ત બપોરા કરી લઈએ, પછી કરીએ આરામ. બધા બેસી ગયા છે મસ્ત બપોરા કરવા. આમને જ પહેલા પૂછે કેવું બહુ જોરદાર ભૂખ લાગી હતી. અથાણા તો આખો જેટલા તો બધી વેરાયટી આવી ગઈ છે અથાણાની. સાચી વાત છે જીજુ, તમારી સિવાય કોઈ અથાણું ખાતું નથી. આ તો તમે શાક કરો છો, બાકી ખાલી અથાણા રોટલી હોય ને છાશ. તોય ઓ બાબા હાલે ને હાલે. એવું અથાણા મસ્ત બને. જીજુની પ્લેટમાં 6 અથાણા પડ્યા છે. એ બધું ગણાય બધું ગણાઈ ગયું. અથાણા છે. શાક રોટલી સિવાયના. તો અત્યારે જો ભૂખ બહુ લાગી બધાના સિરિયસલી હો, એટલે ખાવામાં ધ્યાન છે બધા. ખાવામાં ધ્યાન છે. તો ચલો અત્યારે જોઈને બધાને ખબર જ છે, ચોળીનું શાક, રોટલી, દાળ ભાત ને બધું છે 1 by 1. તો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા. મેઇન બધી જાતના ફરસાણ, ઘૂઘરા, કારેલા પૂરી, સુખડી, પછી મેંદાની મરીવાળી પૂરી એટલે કે ખારી પૂરી, ચકરી, કારેલા પૂરી, ફરસી પૂરી, ચકરી, ઘઉંની પૂરી, ઘઉંની પૂરી, ચકરી. તો બધી જાતના ફરસાણ આજના ઓર્ડર માટેના બનીને પેક થઈ ગયા છે, ફ્રેશ તાજા જ આજે પેક કરેલા છે. અને ત્યાર પછી અહીંયા બધી જ જાતના આપણા લોટ, જાર બાજરીનો લોટ, ઢોકળાનો લોટ, હાંડવાનો લોટ, ઇડલીનો લોટ, 11નો ફરાળી લોટ, બધી જ જાતના લોટ આજે ઓર્ડરમાં મોકલવાના પેકેજિંગ થઈ ગયા છે. તો તમામ વસ્તુ આપણે ઓર્ડર માટેની પેક થઈ ગઈ છે. તો ચાલો આપણે આજે ફોરેનના પાર્સલ ડિસ્પેચ કરવાના છે, તો એ પહેલાં પેક કરી લઈએ. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણા બધા ફેમિલી મેમ્બરના પાર્સલ થઈ ગયા છે બનીને કમ્પ્લીટ, અને બહુ જલ્દી તમને બધાને મળી જશે. અને ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યુ આપજો કે તમને બધા અથાણા ફરસાણ કેવા લાગ્યા. વાગી ગયા છે 2:15, બપોરના જમી કાઢવીને. એમની દાળ ભાત તમને કોઈને ઊંઘ નથી આવતી? નકર દાળ ભાત ખાઈને દીદી આપણે કેટલી નિંદરો કરીએ છીએ. ઓછી ભૂખ લાગી હતી. આપણે હા કેવી બની દીદી ઢેપલી? હે ને એક નંબર બની છે. એને તમારે કોક રમાડવા જોતું હોય, હારો પાસે હોવું જોઈએ, કોક પાસે હોય ને યાર વાતું કરી ત્યારે બહુ ગમે. આમ જો હે દીકુ ખબર છે મને જીજુ, મને એમ લાગે છે ને પપ્પા કરતા ફુવાની એવાય વધારે થાય કે હા એમ કે ફુવા આવે ને તો તરત જ કહે કે મારે ફુવા ભેગું જવું છે, જવું છે. એમ કરશે કે મારે ફુવા જોડે જાવું, તમારે ફુવા ભેગું જવું છે. બધું લઈ દેવું મારું વાલ ઉડા. ઓલું પાછું એક મારી દીકરી રિહાઈ ગઈ છે. અમારી ઈ ઈ કે મને કેવા આવી એ કે ક્યારના બધે રમાડે છે, ક્યારની બધે રમાડી પછી દર્શક લઈ જાવ, આરો એને રમાડે રોઈ એને વારો નથી આવતા જી. ક્યારની પાયલ મમ્મી હું માંગુ છું, મને દ્યો એ કે કોઈ મને દેતું જ નથી. બહાર વહી ગઈ. છોકરા વધતા જાય ને પછી આ પ્રશ્ન થાય, એકબીજાને ઓલું થાય. એકબીજા રમાડવું હોય. મોટા હોય ને એમ કે અમને નથી રમાડવા દેતા એમ. હાજી વાત. મોટા છે તો બકાનું ગોળાનો હમાય. એટલે છપૈયાની નારી બધું ઘનશ્યામને રમાડવા આવે. રાતે રમાડવું હોય ને 3 વાગે 2 વાગે આવે. ભક્તિ માતાને કે ભક્તિ માતા દરવાજો ખોલો માં તમારે ગાય ધોવા આવ્યા. ભક્તિ માતા કે 2 વાગે રાતે અત્યારે ક્યાં ગાય ધોવા આવ્યા? હા અત્યારે ગાય ધોવા દે કે જા ઘરે જઈને હુઈ જા. કે એમને ઘનશ્યામ રમાડવા દે. હા ભક્તિ માતાના હાથમાં ઘનશ્યામ મહારાજ ન આવતા. લે. ગોપીઓ. ઓહો હે. હા છપૈયાની નારી બધું ઘનશ્યામ મહારાજને એટલા રમાડવા લઈ જાય. ઓહો ટાઈમ જ ન મળતો એને. રાતે આવે 2 વાગે 1 વાગે આવે. હવે તમારે વાસી કરવા આવ્યા છે ખોલો એમ. વાસી હોય ત્યારે ઘનશ્યામને રમાડવા માટે એમ. હા એટલે ઈ તો અનંતકોટી બ્રહ્માંડના માલિક હતા. એ શું નથી ગમતું જોયું? હા. દેવાને શું નથી ગમતું? એની ઊભી હતી ને એટલે ઊભી. અને ઘણા બધા જીજુ મને પૂછે છે કે આના નામનો મીનિંગ શું થાય. હા, એટલે શું meaning છે? એટલે મંદિરેથી બેનોએ જ નામ પાડ્યું છે. અમને 2-3 નામ ગમતા હતા. અમે કીધું કે અમને સજેશન આપો કે સારું કયું લાગે. Right, તો કે દ્વિજા પાડો એટલે કે દેવી લક્ષ્મીનું પ્રતીક છે આ. હે? હા. અરે વાહ, શું વાત છે. લક્ષ્મી કોઈ છૂટશે જ નહીં. આવ્યા જ કરશે. અને હકીકતમાં ઈ બહુ ભાગશાળી છે. લક્ષ્મી લઈને આવે. લક્ષ્મી લઈને આવે છે. દીકરીઓ હંમેશા નસીબ વાળી જ હોય અને સૌથી નસીબ તો એના પછી બાપાના નસીબ ખોલવાળી દીકરી. સાચી વાત છે હો. બાપાની ચાવી ખોલજે. એમનું ઊભી છે. આ રમકડું થઈ ગયું હવે. તમારો જો આજે પોતે તો રીમા કરે છે. હા એ વાલું બીજો ઈ તમે ઢોકળું હાલતા શીખી જવાનું 2-3 મહિનામાં. ફ્રોક પહેરી તો એવી ઢબુક હાલવાની છે. નાકમાં નથડી હોય ને આમ તો કાનમાં પોતા ભેગી થઈ જાય, આમ પણ આમ ખુલી જાય. માખણ જેવી છે. આપણાને નજરમાં દઈ દેવી છે. શાંતોથી કરી દેવી છે. એવું કર્યું છે.
ઓય હોત થઈને આને કરતા હે માર દીકો કા દીકરો એકા જીજુ વન ટાઈપ ઓફ પીરાણું છે મા-બાપનું નો, એના કર્મોના આધારે. એના કર્મોના આધીન ઈ થાય રૂહી હાલ બેટા ઘણી છોકરીઓ છે નાની નાની ના પાડો તોય જાય છે. ઓલું જીજુ ઓલું છે એવું બધું બહુ જલ્દી ઓલું લઈ લે છે કે એક તો ખાવ રૂહી કર દે નાની છોકરી એ ઓલું એ આપણે સંસાર ત્યાગી દીધો જૈન લોકો હા બસ ઈ નાનપણમાં એ સંન્યાસ હું ઈ જ વિચાર કરું મેં કીધું ઈ લોકોને અંદરથી જ એટલું ઉભરાતું હોય ભગવાન એવું હોય, પ્રત્યે માણસ છે ને દરેક જન્મમાં એના પુણ્ય તરફ ધીમે 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 જતો હોય હા એના પુણ્ય ભરાઈ ગયા હોય આપણે ઓલા પણ નહોતા બાબરા ગયા આપણા પાર્ષદ ભગત કેવડી ઉંમરના છે હા, લે. નાના એવા છે. તો હવે એને એના કેટલા જન્મ લીધા હોય હવે એના પુણ્ય કરતા 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 એ હવે એ જન્મ છેલ્લો જન્મ જે હોય ને એ સાધુ હતા તો સાધ્વીનો ઓહો પછીના મોક્ષ તરફ જતા હે છે ને એવું ભ્રષ્ટ જીવાત્મા હોય હા, હા. એટલે આ એને છેલ્લો જન્મ એટલે ઈ શાંતો સ્વીકારે એમ સાધુ થાય બેન હોય તો ત્યાગી દે. ઓકે એનો જન્મ એટલે ધારણ એને નથી. પછી ભગવાનનું કામ મળી જાય ઓકે અને આપણે હજી બીજા જન્મો લેવાના બાકી બાકી છે છે ઓકે એમાં એવું છે આપણે બાકી નથી આપણે પુણ્ય ઘટે સમજાઈ ગયું પુણ્ય જો આપણે આ જન્મમાં કંઈક એવા પુણ્ય કરી નાખ્યા હોય તો ભાઈ આપણે અંત સમય આવે ને તો આપણે ત્યાગ થઈ જઈએ ઓ, અંદરથી જ એમ થાય મન આપણું કે હવે મારે સંસાર છોડી દેવો છે તો આપણે મોક્ષ થઈ જાય ઓકે પણ આપણે ત્યાગી નથી શકતા સમજાઈ ગયું હજી આપણે બાકી છે બધું એન્ડ સમય સુધી મેં જોજો દીકરા આયા છે આપણું હા, અહીંયા છે આપણું આ બધુંય. આ બધી વાસના છે ને end જીજુ સમય પણ સુધી તમે વિચાર કરજો આપણને અત્યારે કોક કે તો આપણને 100 વિચાર આવશે મારું આ બાકી છે હું અત્યારે વહી જાય તો આ બધું હું હા, થાય જી, જી, જી. ઈ છૂટતું નથી ને એટલે બીજો જન્મ છે બીજો જન્મ જો છે. ઈ શાંતિ થઈ જાય તો કોઈ જન્મ જ નથી ઓહો અને ઈ તમને ક્યારે અહેસાસ થાય ધ્યાનમાં હા. હું અવાર ધ્યાન કરું ને તો ધ્યાન કરતી વખતે પહેલા એવું વિચારવાનું માઇન્ડલી કે અત્યારે દુનિયામાં કાંઈ નથી હું ને ભગવાન બે જ છે ધ્યાન કરો ને તો એ તને રિયલાઇઝ થાય કે ઓહો તો આ બધા કોઈ નથી તો હું ક્યાં છું ક્યાં છું? પછી તને એનો ભગવાન સાથે લાગે આ બધે ભૂલી જવાના હા હો 5 મિનિટ ધ્યાન કરીને બધું ભૂલી જાય તને તો જ લાગે સત્સંગમાં લાગી જાઓ બે ભાઈ બેન બે નહીં હકીકતમાં દીદી તમને કહે કે ભાઈ આવતીકાલે તમારું મૃત્યુ છે તમને 100 વિચાર આવે કે ભાઈ મારું આ બાકી ડર લાગે છે અંદરથી. હા તો અને એને તો બધું છોડી જ દેવાનું મોહ માયા પૈસા ધન બધું બધું પછી એને એને ડર ન લાગે બાકી આ લોકના જગતના જીવ એને ડર લાગે લાગે. અને ડર છે ઈ બીજો જન્મ બીજો કરાવે જન્મ કરાવે બીજું કાંઈ અને જે આ જે મોક્ષ લઈ લે સંસાર ત્યાગી દે છે અને તો એને તો બધું છોડી જ દેવાનું પેરે કપડે જ એવું છે કેળવી નથી ને એ હાલો હવે સમાધાન કરીને દ્વિજાને રમાડો આયા આવજે. ખાતું નથી મસ્ત રૂહી. સારું હાલો અત્યારે જો ઘડીક વાર બધા રમાડીએ પછી મસ્ત આરામ કરીએ વાગી ગયા છે રાતના 7:30 અને અમારે દ્વિજુબેન સુઈ ગયા વિશાળ કઈ કહેવાનું છે તમારે એને માંડ સુધી હતો. માંડ સૂતી નહીં બપોરે શું કહેવાય રાત્રે તો સૂતી જ નહોતી બપોર મને એમ થયું નહીં સુઈ જાવ તો છી કરીને પાછું કર્યું તે હુએ ની વિશાલ મારે પડખામ લીધી ને તોય તે ઈ 4:30 વાગે સૂતી તો 4:30 જો ને મેં ફોન કર્યો તને હું તો સુઈ ગઈ કે તો હું શું? સુવડાવતી હતી એને હજી તો ઈ જો આવી રીતે સુઈ ગઈ હોય ને તો મને એમ લાગે ઈ સુઈ ગઈ જ છે પાક્કું વિશાલ હું અહીંયા બેહું હોત ને 5 મિનિટ હુઈ ગઈ હોય ને તોય અને હજી નહીં ને લાંબી થાવ ને તો પાછી રોવે એટલે એવી રીતે મેં 3 વાર ગઈ ને તો મારી નીંદર હાવ ઉડી ગઈ આપણે રમાડે એને ઘડીક હોય કે રમાડ લઈ હા આપણે યાર પાસે રોજ હોય એટલે પછી પછી મારે આપણને હેરાન કરે. તો હેરાન કરેલા આપણને થોડુંક ઓલું થાય એટલે પછી બાજુમાં મસ્ત સુઈ ગઈ હતી કાલ સુઈ ગઈ હતી આજે મારી મસ્ત ઊંઘ ઉડી ને તો બાજુમાં સૂતી હતી. મેં કીધું, લે, તો? ધ્યાન રાખવું જોઈએ. પડખું ફરવાનું ધ્યાન રાખવું છે કે બીજામાંથી પડખું ફરાઈ જાય એવું છે તો જો દીદી જીજુ શોપિંગ માટે ગયા હતા અને અમારે જો આવી ગઈ તાર હું જોઈશ મારા દીકરાને ઠંડુ ઠંડુ. હું જોઈ બલૂન જોતા જ ભાઈ તમારે દેવાના જ બલૂન બલૂન ક્યાં છે આપણે પાસે? આયરિયા એ બલૂન એ બલૂન એમાંથી એક બલૂન મળશે કયું બલૂન જોતું છે આમાંથી કયું ને જીત બતે જાત મને કયું ઓલી હું તને કાઢ દઉં હમણાં આઈ. તું જાતે તને દે ઓકે ઉપરનું દિલ વાળું એ મારે દ્વિજાનું એમ તમારું છે. વિશાલ મામાને કહી દે દ્વિજા કેમાં પીપી કરી ગઈ હતી એટલે એમાં કરી ગઈ હતી તો લાઈક અને વિશાલ એનો બર્થડે વયો ગયો છે એવું એને મને કીધું એટલે હવે એની હાટુ જે આપણે ગિફ્ટ લેવાના હતા એ કેન્સલ કરી નાખો દુકાનવાળા ના પાડવી પડશે ને દુકાનવાળા ના પાડવી પડશે હવે હો આપણે આપણે? કેમ ઠેકડા મારે કોઈ એને કીધું મારો બર્થડે વયો ગયો છે તો મેં કીધું તાર મામાનું ના પાડી દે કે ભાઈ જે gift- દુકાનવાળાને ના પાડી આવશું આપણે. હા તારો birthday પૂરો થઈ ગયો ને તો હવે gift વાળાને ના પાડતો ને કેદી છે ઈ નથી ખબર અમને કે દિવસે ઈ
તો એવું છે એમાં એવું અરે અતિશય મને આ બધું મને ટૂંકમાં ઊંઘ નથી થઈ ને તો ઉજાગરો થઈ ગયો છે. એટલે એના કારણે આ બધું મારું પેઇન થતું હતું અને ખબર નહીં આ કાનમાં જો આમ કરું ને તો ખુલી ગયો કાન અને આમ કરું ને તો બંધ થઈ જાય કાન. ધાક પડી ગઈ છે હવે શેના હિસાબે ખેંચતો કાન ખેંચતો એમ નહીં નીચે નીચે ખેંચ હજી ખેંચ હા જો હવે ખુલી ગયો કાન મૂકી દે તે અરે બધું મમ્મીની આવ્યા ને તો રોવા માંડી. મમ્મી કે હું કામી કે તું રોશો પણ મેં કીધું આ આખું બધું મને ભારે ભારે થઈ ગયું છે હાથ પગમાં કઈ નૂર નથી. મમ્મી આવ્યા ને તો મમ્મી કે તું હું કામી કે રોશો એટલી બધી પણ મેં કીધું હાથ પગમાં ક્યાંય નૂર નથી અને આ કાનમાં બહુ ધાક પડી ગઈ છે અને મને કઈ સંભળાતું નથી ને એવું બધું લાગે. વિશાલ કહે કે એને હાથે હાથે કે મટી જાય બધું ધીમે ધીમે થઈ જાય. માથામાં તેલ નું નાખી દીધું મેં અત્યારે જો હા મારા વિશાલે મસ્ત મેન વાત તો કેતા ભૂલી ગઈ અત્યારે. મેન વાત જ ન કીધી. મારે ક્રેડિટ દેશો તમે તો ને ઓલ ક્રેડિટ અત્યારે તમને કે મારું માથું અત્યારે 50-60% હળવું પડી ગયું. આ ધાગના કારણે વિશાલ આ બધું પેઇન થતું હતું અહીંયા સુધી એટલે અત્યારે વિશાલે તેલ ઘસીને નાખી દીધું મસ્ત માથું દબાવી દીધું તો અત્યારે ઘણું ખરું હળવું પડી ગયું. અત્યારે બિચારા મારા મોમ રસોઈ કરે છે શું બનાવે છે અત્યારે મમ્મી પૂછતા હતા હા ભીંડાનું શાક છાશું અને રોટલા. હા કાલ વાત થઈ હતી કા ભીંડાની છાસિયા શાકની મજા આવશે. એટલે કાલ તો આપણે કઈ ખાધું નતું નાની અત્યારે જો ભીંડાનું શાક બનશે મસ્ત. આપણે યાર રૂઈ હારવાની મજા આવી જાય જો આવો મમ્મી પપ્પા ન હોય એટલે બધું મસ્ત છૂટી મસ્ત છૂટી કોઈ કઈ કેવા વાળું જ નહીં હે ઠેકડા મારવાના કા આરું જેવું છે તારું ઘડી પર બેસીએ ત્યાં તમારા દીદી ને જીજુ આવી જશે. હા. આમ જો આ રીતે હજી ક્લીન કરવાનો ટાઈમ નથી બીજું બધું આ એનું શરીરમાં જ કેમ મજા આવતી મને. માં બેટી તે આ બેટી તેલ જોડ્યું ને બાપા માથામાં અને માથું ઉતરી ગયું. હા તે જે આ બધું મેં કીધું થોડું ઘણું છે ને બેડમાં મૂકવું છે એ બધું મૂકી દે એટલે રૂમ થઈ જાય મસ્ત ક્લીન. આ બધું જો આ બધું મારા હાટુ ઇસ્ત્રી રાખી છે અહીંયા અને આ બધું. અરે એક થેલી તો પેટી છે ઇસ્ત્રીમાં આપવાની પણ એ ભાઈ લેવાનું કાલે છે કાલ રવિવાર છે ને વિશાલ કાલે બધું આપી આવજો. આવ આરું એ પપ્પા ના વાડ્યું એમ એ પપ્પાને right? જ કહી દઉં છો મારી આઠમી હા. ફરિયાદ છે. એવું કરતી હતી તું આ નવમી ફરિયાદ છે હાલો રેડી. ઓ તું રમાડસ કે પગ ખેંચે છે ને હું કઈ તું નાની હતી તે પગ નતો ખેંચતો તને હું રમાડતો હતો ખબર છે તને કેવાનું છે દશરથભાઈ ને હા એ પપ્પા કહી દેવાનું છે હમણાં આવે ને એટલે નવમી ફરિયાદ આવી છે એની. ઓહો 10મી ફરિયાદ આવે એટલે કહી દેવાનું તો તો અહીંયા મૂકીને વયા જાય ચલાડા એમ ને એ દાદા ટોયલેટમાં પૂરી દે હે ને ગાય પાસે મૂકી આવશે. ચાલો અત્યારે તો ઘડીક વાર બેસીએ ઘડીક લાંબી થાવ મને નીંદર પૂરી થાય એટલે બધું હરખું થઈ જાય. કઈ વાંધો નહીં ચાલો ચાલે છે રસોઈમાં ભીંડો શું વાત છે ખાસ ભીંડો આજે બનાવજો. સુધરતી હતી ને હા. તો મને ઈ યાદ આવતું હતું પપ્પા ભીંડો લઈ આવતા હતા એની વાડીએથી. તો એ કેટલો આખી ઉતરતો થેલી વાડી ભરી ભરીને ભીંડો આવતો આપણે ઘરે. અત્યારે જો પાછું વાવવાનું શરૂ કરી દીધું છે શાકભાજી હા. હા શાકભાજી હમણાં સોંપાઈ જશે હમણાં આવશે ને ચોમાસું હા ચોમાસું ને શિયાળો આવે ને ભરપૂર શાક આપણે કા ચોમાસામાં બધું શ્રાવણ ભાદરવો પછી શ્રાવણ મહિના ઉતરવાનું થાય આપણે ઉત્તરાયણ લગી ઉત્તરાયણ આપણે ઘરે વાલોળો બને એટલે એટલે એ તો શિયાળામાં પણ ઠેક આ ચોમાસામાં કહું છું શ્રાવણ મહિનો અડધો થાય ને પછી હા. ભીંડો ને એવું શાક પછી ખાવાનું. ઉતરશે આપણે ચોમાસાથી શરૂ થઈ જાય તો ઠેઠ શિયાળા સુધી એમ શિયાળા સુધી રે. બે ઋતુ આપણે બે સિઝન આવે ઉનાળામાં આપણે કેટલા 2 મહિના લઈએ કા હા બે ત્રણ મહિના લેવું પડે. અત્યારે મસ્ત મમ્મીના હાથના રોટલા બને છે ભાત વઘારવા હતા, પણ હમણાં કોઈ ઈચ્છા નથી નકર ભાત મસ્ત વઘારે ટમેટું નાખીને તારા ઓકે પપ્પાને ખાવાના છે ચલો વઘાર દે મસ્ત એ તો બે હાટુ બે રોટલા કર્યા પપ્પા નથી ખાવું ભાત રોટલી છે ને ખાઈ લે 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 કે મને એમ કે પપ્પાને ખાવાનું છે મમ્મીને મીઠા વગરનો હોય. ઠીક આ તો મમ્મી દાળ વેચાઈ ગઈ તો મને ચાખું ને તો મને આમ ખબર પડે કે મીઠું ઓછું છે. મીઠું તો નખાય નહીં તો મેં કીધું બીજું તો મને શું મેં કીધું મીઠા વગર તો મને કેમ ખબર પડે મેં કહું ગળપણે મને લાગે ને ચાખું તો દાળ ગળી લાગે ને ફાટી લાગે સરખો ટેસ્ટ જ ન આવે મોળું ટેસ્ટ જ હોય ન આવે કાંઈ. શાકમાં એવું શાક ચાખું કરી રસો હા. પણ કઈ ખબર ન પડે કે શું કરું આમાં હું. ઝડપ રાખજો પછી ઓલી ઉઠી ગઈ છે હા ઈ રમે ને ઘોડિયા પ્રેમા કરશે એમ રીતે એટલે મેં કહું બહાર કાઢીને તો પાછું તેડી રમે છે પણ વાંધો નથી આવતો એટલે શાક છે ને મસ્ત છાશું શાક કાલનો Okay. પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો તો એ આજે પાછો થાય એટલે પપ્પાના ભાત વઘાર લે ટમેટું નાખીને મસ્ત અને આપણા માટે ભીંડાનું મસ્ત શાક. છાશું શાક ઓકે ચાલો અડદનું પાપડ હતા પણ એ છોકરીને બપોર શેકી દીધા પાપડ પૂરા થઈ ના, ગયા ના, હવે ખબર પાપડ પડી નથી જતી. ખાવા એક જ ટાઈમ ખવાય બહુ ન પછી ગરમ પડે ગરમ પછી. પડે આપણે ક્યાં અડદના ખાધા તમે એક એક ખાધા મેં તમે એક નહોતા ખાધું. ખાધા હા હા એ હવે તમને ગરમ છે, તને તમને માથું ઉતરી ગયું કે માથું ઉતર્યું આ બધું દુખે છે હા હા આ આમ કરું ને તો હજુ બધું સંભળાય છે કાનમાં ચોખ્ખું
હું જાઉં છું મેડિકલમાં ચેક કરું ચીપટી ચીપટીમાં કઈ ટીંગાડ દેવાય આ ઓલા કાનની ઓલી બુટ્ટીનો જે પેચ હોય એની પાછળ ભરાવી દોરી અને ક્યાંક આમ ભરાઈ દો એ કાન ખુલ્લો ને ખુલ્લો રહે. હું જાઉં છું મેડિકલમાં કઈક ટીપા કેવું કઈ મળે ને કાનમાં ધાક પડી છે અને કાનમાં ધાક પડવાના કારણે એને આ બધું દુખે દુખે છે છે. બરોબર બાકી કઈ નથી પ્રોબ્લેમ. છોકરી હાજે વાંધો હારી નહીં ચાલો હમણાં જઈને આવું બરોબર હા બસ હા ચાલો કાનમાં ધાક નકર ન્યા તો એસી એસમાં જ હું છું આખી રાત પણ હું આ બાજુ માથું રાખીને હું છું એટલે એટલો બધો ફ્લો ન આવે એટલે કદાચ વળી કાલ હું થવાનું હોય બધું એ તો ઈ વાતે હાજી હા. એવું કઈ નો કહેતા હાલો કેન્સલ કરી નાખો બસ. સ્ક્રિપ્ટ ખાલી એટલું કે જો એમ કે કાનમાં છોકરીને ધાક પડી ગઈ છે અને છોકરીને. બંધ થઈ ગયો આખું કાન. વાંધો નહીં ચાલો હા બોલ બોલ કોને ક્યું જોતું છે લે ત્રીજા માટે રાહ જોઈએ કાઢું. વચ્ચેનો જો, માટે જો. તો મારી દીકરો જોવે છે કે આ બધા લઈને વયા જાય છે. ઈ બે હરકત છે દીકો આમ જો આ રાખજે આ જો આ રહ્યું ને પાયલ હા. આ બીજા માટે રાખજે એકબીજા માટે પછી એ આ જોવે છે આમ કે જો જો લેને થઈ જાય જો દીકો. જોવે હા. એ બધું પાયલાના માટે રાખજે એમ કે બધું લઈ જાય હું શું કરે બધું દીદી અત્યારે તો સમજતી નથી પછી બાદ છે શું છે પછી કે બધું આ વસ્તુ ની અડવાની બધું. હા શું છે એ દેખો ટાટા અંજો પિયા જાય છે ટાટા બેટુ પછી કે ક્યારે આવશો પાછા પછી તું આવજે ચલાલા હો મોટી થઈને જો 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 હા. જો ચાલો આપો હાથ આપો હાથ આપો ચલો ચલો જો હાથ આપો ચલો 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 ઓહો એ માર દીકરો હુઈ જા પાછો હોય છે ગટ્ટો ઈ વાલી લાગે બહુ વાલી લાગે જો પકડી રાખે મારો દીકરો હા બધો એ તોડી નાખો છે કે શું રૂએ હે જવાનું આ ધડબડાટ અવાજ આવે કરી જવાનું ઘરે તો લઈ જા તું એક રાખ્યો આપણે બીજા જે છે એ રાખી આપણે નાની કરી સારું આઈડિયા ખવડાવી હાલો હાલો બીજા બાકી ભૂખ લાગી ગઈ છે ને બધા જમી ગયા બાકી છે છે બાકી જ જમવાનું હાલો મસ્ત જમવાનું શરૂ જોઈએ શરૂ જોઈ એ રડે છે પહેલો ક્યારે આ બધું મૂકવું છે અરે મૂકવું તો છે જ મારી આંખમાં બહુ નીંદર આવે છે પણ મારા ફેમિલી મેમ્બરના આટલા બધા ઓર્ડર હોય તો આવતીકાલે મારે મોકલવા પડે કે નહીં 10:15 થઈ ગયા છે અત્યારે તો 2 દિવસ એ મોજ કરી છે તો ત્રીજે દિવસે પાર્સલ પેક કરવા પડે કે નહીં કાલે સન્ડે છે એટલે હું ફ્રી હશ તમે અને ફ્રી લઈ હોય ને જઈશ રોંઢે તો મને લઈને જઈ શકો એટલા માટે તો કાલ અત્યારે વિશે લખવાનું શું છે આટલા ઓર્ડર છે અહીંથી મોકલવાના હા હજી હું લખતી જાઉં છું ઓર્ડર જો ટપ 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 પડે જ છે હજી ઓકે કારણ કે શું કહેવાય અત્યારે હું વિશાલ કે સવારે કરજે પણ મેં કીધું સવારે મારા મમ્મીને બનાવવું હોય કે નહીં ટાઢાપોરે અત્યારે કેવું પડે ને અત્યારે શું હું બનાવવાનું લખીને લિસ્ટ છોડી દઉં વોટ્સઅપમાં તો સવારે 7 વાગ્યાથી આઈટમ્સ બનવાની ચાલુ થઈ જાય જો શું શું છે કહું મસાલો ફરાળી લોટ ચણા મેથીનું અથાણું ચકરી ઘઉંની પૂરી મોળી ફાફડી તીખી સેવ સમોસા પૂરી મેંદાની પૂરી ગરમર થોડીક એક પેકેટ છે એ દઈ દેવાનું છે મેં કીધું ઓર્ડર બુક થઈ ગયો હતો ખાટી કેરી સુખડી મસાલો ગોળ કેરી ખાટી કેરી માંડવી પાક ચકરી ફરસી પૂરી કેરડા મસાલો ફરફર ચકરી ને ફરાળી હજી 5 ઓર્ડર આવી ગયા છે એ 5 ચકરી ને એવું બધું હશે એ બનાવવું પડશે ને બધું બાકી તો બનાવવું બધું પડે રેડી ને. હશે બાકી અથાણા તો રેડી તો છે ready હોય. યસ ફાફડી ને એવું બધું બનાવવું પડે તીખી સેવ બનાવવી પડે અને બધી પૂરીઓ બનાવવી પડે એટલે અડધા પાર્સલ મેજોરિટી કાલ નીકળશે એટલે નીકળશે બાકીના પ્રમદી પાછા જાશું એવી રીતે તો અત્યારે 5 ઓર્ડર બીજા આવી ગયા છે તો એમાં શું શું આઈટમ છે તો એક આરે કહી દઉં ને કે ભાઈ ફરસી પૂરી 5 કિલો બનાવી નાખજો એવી રીતે એમ એક જોડે મસ્ત બની જાય એક આરે બધું બની જાય તો અત્યારે મેં કીધું વિશાલ કે હુઈ જા પણ મેં કીધું હું નથી પેલા આ કરી પછી મમ્મીને ફોટો મોકલીને પછી સુઈ જાય અને ફિલહાલ મારી બીજું સુઈ ગઈ છે ત્યાં મારી નીંદર થઈ જાય આજ તેને પપ્પા જાગવાના છે ભાઈ આજ તો હું હુઈ જવાની ભાઈને મને તો ઊંઘ આવે છે ક્યારે નહીં કાલ સન્ડે છે હા હો, કાલ અને સુતી કાલ વિશાલ રહેવાનું. કાલ મને હેલ્પ કરજો આપણે આ પાગરણ ઉપાડીએ મારું નકર બપોર આમ ન સુધીમાં પીડું બધું કરી રહે. નાખવાનું છે કાલે ડન કાલ બપોર પછી નીકળવું છે આપણે બપોરે પેકેજિંગ જમીને માટે જઈએ આપણે ડન ચલો તો ફાઇનલી આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય આપણા બહુ બધા સ્વીટ્સ આપણા બહુ બધા અથાણામાંથી હવે થોડા જ અથાણા બચ્યા છે ખાટી કેરી છે ગોળ કેરી છે ગુંદા કેરી છે અને કેરડા છે તો કેરડા પાછા ઇન સ્ટોક થઈ ગયા છે તો વહેલા તે પહેલાના ધોરણે પૂરા પાડવામાં આવશે તો જે લોકોને ફરસાણ રિલેટેડ સ્વીટ રિલેટેડ અને અથાણા રિલેટેડ કાંઈ બી ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો તો ચાલો ફાઇનલી મારા ઓર્ડરનું કામકાજ પતાવી દઈએ અને એની જ સાથે આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા બ્લોગની એક નવી સવાર સાથે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને